મિત્રો, કેન્સર નું નામ સાંભળીને માણસો ખીચડી જાય છે. ઓ હોય કે કેન્સર થઈ ભાઈ, કેન્સર ખરાબ છે, પરંતુ મરી જાય એવું નથી. બચવાની ઘણી બધી શક્યતાઓ છે. એક તો કેન્સર ચેપી નથી. પૂરેપૂરું કાન ખોલીને સાંભળજો, ચેપી નથી. ઘણા એમ કે મારા ઘરના બીજાને થશે. કેન્સર કોઈ વારસાગત કે ચેપી નથી. બીજી વસ્તુ, કેન્સરની સારવાર તમે એલોપેથી લ્યો, સાથે સાથે આયુર્વેદિક સરકારી દવાખાનામાં જાઓ અને એની પણ આયુર્વેદિક દવાઓ લો. આયુર્વેદિક દવાઓ પણ આમાં કામ કરે. બ્રહ્માકુમારીનું મેડિટેશન ખાસ શીખો, શિવાનીબેનના લેક્ચર સાંભળો અને તમારી લાઈફસ્ટાઈલ બદલો. ખાસ કરીને મિત્રો, લાઈફસ્ટાઈલ બદલો. અનાજ ઓછું ખાઓ, એની જગ્યાએ ફ્રૂટના જ્યુસ, કાચું શાકભાજી વધારે લ્યો. સુકેલી હળદર, લીલી હળદર ખાસ ખાઓ. ખોટી અંધશ્રદ્ધામાં ક્યાંક વખણાય છે, ફલાણો બાપા, ફલાણા સાધુ, ફલાણા જડીબુટી આપે છે, ફલાણી દોરા ધાગા કરે, એવી જગ્યાએ ભીડભાડી બધી જગ્યામાં ખોટી ધક્કા ન ખાઓ. ભગવાનથી મોટું કોઈ નહીં. તમે મેડિટેશન કરો, બ્રહ્માકુમારીમાં શીખો. મેડિટેશન થી 100% મટવાની શક્યતાઓ થઈ જાય છે. હિંમત નો હારો મિત્રો, બચી જ જાશો તમે. આ વિડીયો જોવા વાળા બધા જ માણસો